ભરૂચ જિલ્લાના પાનોલી રેલવે પોલીસ સ્ટેશનની હદમાં મોબાઈલ સ્નેચિંગની એક ગંભીર ઘટનાએ મુસાફરોનું ભયનું વાતાવરણ સર્જ્યું છે। પ્રાથમિક માહિતી અનુસાર ચાલતી ટ્રેનમાં મુસાફરી કરી રહેલા એક યુવકનો મોબાઈલ છીનવવાનો કથિત પ્રયાસ થતા યુવક ટ્રેનમાંથી નીચે પટકાયો હતો। ગંભીર ઇજાઓના કારણે યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાને લઈને વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે। જો કે બનાવના કથિત આરોપીઓ હજુ સુધી પોલીસની પકડમાં આવ્યા નથી, જેના કારણે મુસાફરો તેમજ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ ઘટનાએ રેલવે મુસાફરોની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। સ્થાનિક નાગરિકો અને મુસાફરો દ્વારા પાનોલી રેલવે પોલીસ, જીઆરપી અને આરપીએફ સમક્ષ માંગ કરવામાં આવી છે કે ઘટનામાં સંડોવાયેલા કથિત આરોપીઓને તાત્કાલિક ઝડપી પાડી કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે, તેમજ રેલવે સ્ટેશન અને ટ્રેનોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવે। મુસાફરોનું કહેવું છે કે જો સમયસર અસરકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવી ઘટનાઓમાં વધારો થવાની શક્યતા નકારી શકાય તેમ નથી। હાલ સમગ્ર મામલે લોકોની નજર પોલીસ તપાસ અને આરોપીની ધરપકડ પર મંડાઈ છે।